નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીઆઈટી એટલે કે ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન પ્રસ્તુત આ વિદ્યાદર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, એનએમએમએસ ની મેટ પરીક્ષા વિશેની આ શ્રેણીમાં આજે આપણે અંગ્રેજી મૂળાક્ષરોને ક્રમમાં ગોઠવવા વિશે વાત કરવાના છીએ. તમે નાના હશો ત્યારે અચૂક તમે એબીસીડી ને ક્રમમાં ગાઈને બોલ્યા હશો. મિત્રો, એબીસીડીને ક્રમમાં તો આપણે કેટલી વખત રટીને યાદ કરી હશે. તો તમને થાય કે હવે આમાં નવું શું છે? મિત્રો, આજના ચેપ્ટરમાંથી પરીક્ષામાં 5 ગુણના પ્રશ્નો પૂછાય છે, જેમાં તમારે અંગ્રેજી મૂળાક્ષરોને તેના એબીસીડીના ક્રમ પ્રમાણે એટલે કે મૂળાક્ષર ક્રમ પ્રમાણે ગોઠવવાના હોય છે. એટલે આમ જોવા જાવ તો માત્ર 5 માર્કનું આ ચેપ્ટર છે અને કોઈ પણ વ્યક્તિ ઇઝીલી કરી શકે એવું આપણે ધારી લઈએ. પણ મિત્રો, અહીંયા આ ચેપ્ટરને હું માત્ર 5 માર્કના પ્રકરણ તરીકે ન જોતા હું એને જરાક જુદી રીતે વિચારવાનું આપને કહીશ. મિત્રો, અહીંયા સબસ્ટિટ્યુશન એટલે કે એકની જગ્યાએ બીજો સંકેત વાપરવાની જે કળા છે એ આપણે અહીંયા શીખવાની છે. મિત્રો, આગળ ઉપર જ્યારે તમે કોડ લેંગ્વેજ એટલે સાંકેતિક ભાષાના પ્રકરણોની વાત કરશો અથવા તો તમે ગણિતમાં નિશાની બદલાવી અને સમીકરણનો ઉકેલ મેળવવાની વાત શીખશો અથવા તો ગુજરાતી મૂળાક્ષરો અને એની સામે અંક સંકેતો એના વિશે શીખશો, ત્યારે આ વસ્તુને જો તમે બરાબર સમજ્યા હશો તો તમે તમારા ઉકેલો મેળવવામાં ખૂબ સરળ રીતે આગળ વધી શકશો. આ પ્રકરણનો ઉપયોગ માત્ર આ 5 પ્રશ્નો પૂરતો મર્યાદિત છે એવું ન વિચારતા અને બરાબર યાદ રાખીશું તો ક્યાંક ને ક્યાંક તમને આ ઓડમેન આઉટ એટલે કે અલગ પડતું શબ્દ શોધો એમાં દર વર્ષે 10 પ્રશ્નો પૂછાય અને 10માંથી ઓછામાં ઓછા 2 કે 3 પ્રશ્નો એવા હોય કે જેમાં અંગ્રેજી મૂળાક્ષરોનો ઉપયોગ કરીને પ્રશ્ન પૂછવામાં આવ્યો, તો ત્યારે પણ ક્યાંક ને ક્યાંક તમને એ રીતે વિચારવામાં ઉપયોગી થશે. મિત્રો, તમને થાય કે આ એબીસીડીને ક્રમમાં યાદ રાખવી એ વળી કઈ મોટી વાત હશે? હા, તો એ તો તમે બોલી જ શકો છો. પણ મિત્રો, દર વખતે આ પ્રકારના પ્રશ્નોનો ઉકેલ મેળવવા માટે કંઈ આપણે આખી એબીસીડી બોલી ના શકીએ, તો એના માટે શું કરવું જોઈએ? તો આપણને એબીસીડીના પ્રત્યેક મૂળાક્ષરોનો ક્રમ યાદ રહી જાય તો આપણું કામ ખૂબ જ સરળ બની જતું હોય છે. મિત્રો, એબીસીડીનો આ ક્રમ યાદ કઈ રીતે રાખવો? મિત્રો, યાદ રાખવા માટેની એક સરળ ટેકનિક એ છે કે એસોસિએશન. તમે દરેક બાબતને કોઈને કોઈ સ્ટોરી સાથે જોડી દો તો તમારું કામ છે એ આસાન થઈ જતું હોય છે. અહીંયા હું તમને એક નિદર્શન આપીશ, એક ડેમો સ્ટોરી તમારી સામે મૂકીશ અને એ સ્ટોરી તમે જોતા જજો. તમે ઈચ્છો તો આવી તમારી પોતાની વાર્તા પણ બનાવી શકો છો. મારો હેતુ માત્ર એટલો છે કે તમે અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમ યાદ રાખતા શીખી લો. મિત્રો, આપ જાણો છો કે એબીસીડીના એટલે કે અંગ્રેજી મૂળાક્ષરોની કુલ સંખ્યા 26 છે. હવે આપણે ક્યાંય બોલવું હોય તો એબીસીડી કરીએ છીએ. એટલે એ નો ક્રમ પહેલો, બી નો ક્રમ બીજો, સી ત્રીજો અને ડી ચોથો છે અને ડી ની બાજુમાં ઈ આવે છે એ 5મો છે. આટલી વાત તો લગભગ બહુ બધા લોકો સરળતાથી યાદ રાખી લેતા હોય છે. મિત્રો, શરૂઆતના 5 અક્ષરો યાદ રાખવા એ બહુ મોટી વાત નથી, બહુ સરળતાથી યાદ રહી જાય એવું છે. ઠીક એવી જ રીતે નીચે એક્સ, વાય અને ઝેડ આ છેલ્લા 3 મૂળાક્ષરો છે. ફરીવાર, એક્સ, વાય અને ઝેડ આ છેલ્લા 3 મૂળાક્ષરો છે એટલે સ્વાભાવિક છે કે એ 24, 25 અને 26 નંબરના મૂળાક્ષરો હશે. એટલે કે એક્સ 24, વાય 25 અને ઝેડ 26. તો ઉપરના 5 અને નીચેના 3
એ તો બિલકુલ આસાનીથી યાદ રહી જાય એવા છે અને લગભગ લોકોને એના ક્રમ વિશે ક્યારેક કોઈ દ્વિધા, કોઈ મુશ્કેલી હોતી નથી. તકલીફ ક્યાં પડે છે? બાકીના મૂળાક્ષરોમાં. એટલે કે જે બાકીના 18 મૂળાક્ષરો છે એનો ક્રમ યાદ રાખવા માટે હું તમને એક સજેશન આપું છું કે આપણે દરેક મૂળાક્ષરની સાથે કોઈક ને કોઈક બાબતને જોડીએ. મિત્રો, આપણી યાદ શક્તિ અથવા તો સ્મૃતિની એક ખાસિયત છે કે કાં તો આપણે કાનથી સાંભળેલું યાદ રાખીએ છીએ, કાં તો આપણે આંખથી જોયેલું યાદ રાખીએ છીએ, કાં તો આપણી બીજી 3 જ્ઞાનેન્દ્રિયો જે છે એના દ્વારા યાદ રાખતા હોઈએ છીએ. અહીંયા હું આ બધી બાબતોનો જોડાણ કરી અને કેમ યાદ રાખવું એની થોડીક વાત કરીશ. તો આપણો 6થો મૂળાક્ષર છે એફ. એફ પરથી ફિક્સ શબ્દ બને છે. તો આપણે બોલીશું મનમાં એફ ફિક્સ 6. ખ્યાલ આવે છે ને? એફ ફિક્સ 6. ઓકે, તો અહીંયા તમે એફ પરથી ફિક્સ બોલશો ત્યારે તમને 6 એટલે કે 6 નંબર યાદ આવશે. પછી વાત કરીએ જી. મિત્રો, તમે કદાચ સામાજિક વિજ્ઞાનમાં શીખ્યું હશે અથવા તો વર્તમાન પત્રમાં વાંચ્યું હશે કે G7 રાષ્ટ્રો વિશે વાત હોય. તો યાદ કરો G7. હવે તમને તો થાય કે અમે તો નાના બાળકો, અમે આટલી બધી અઘરી વાતો કેમ યાદ રાખીએ? તો તમને ગમે એવું એક મસ્ત મજાનું પાત્ર છે જેમ્સ બોન્ડ. નાના બાળકોને એમ તો જેમ્સ બોન્ડનો પરિચય ના હોય એવું બને જ નહીં. જોકે જેમ્સ બોન્ડનો સ્પેલિંગ જે થી શરૂ થાય, પણ અહીંયા આપણે જીને શા માટે જેમ્સ બોન્ડ સાથે જોડીએ છીએ? તો જેમ્સ બોન્ડ હાથમાં પેલું હથિયાર લઈ અને ઊભો હોય અને નીચે 007 લખાઈને આવે. તો યાદ રાખવાનું જીની સાથે શું જોડાશે? 7. G7. ઓકે, પછીનો મૂળાક્ષર છે એચ. હવે અંગ્રેજી ભાષાનો એચ આપણે લખીએ ત્યારે 2 ઊભી લીટીઓ હશે ને વચ્ચે એક આડી લીટી હશે. મિત્રો, આમાં આપણે ઉપરના ભાગને અને નીચેના ભાગને જો બંધ કરી દઈએ તો ડિજિટલ ઘડિયાળમાં તમને જેવો 8નો આંકડો દેખાય છે એવો અંક બની જશે. બને છે ને? ઓકે, તો એના પરથી તમે વિઝ્યુઅલાઇઝ કરી શકશો કે એચનું જોડાણ 8 સાથે છે. ક્લિક થયું? ઓકે, નેક્સ્ટ આઈ આવશે. આમ તો અંગ્રેજી ભાષામાં એવો સુવિચાર છે કે એવો નિયમ છે કે આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. હું બધી વાતમાં મુખ્ય હોઉં, બરાબર ને? બધા માણસોને એમ લાગતું હોય. તમે દાખલા તરીકે કોઈ લગ્નનું આલ્બમ જોતા હોય કે કોઈનો ફોટોગ્રાફ જોતા હોય તો સૌથી પહેલું શું જુઓ છો? કે વર કોણ છે, કન્યા કોણ છે, આવું જુઓ છો? ના, આપણે આપણો જ ફોટો જોવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો કેટલાક લોકો એવા પણ હોય છે કે આપણે એને કહીએ કે શું તમને આ ખબર છે કે આવું થાય છે? તો તરત શું કહે છે? આઈ નો. હા, મને ખબર છે. શું કહે છે? આઈ નો. તો યાદ રાખો મિત્રો, આઈ નો એટલે કે આઈ છે એ નો, મતલબ હિન્દીમાં નો એટલે 9. તો આઈ છે એ 9મો અક્ષર છે. મનમાં બોલી લો એકવાર, આઈ નો, આઈ નો. અને ખરેખર તમે જાણવા માંડ્યા છો ઘણું. હા, ફરી વાર રિપીટ કરીએ. ફિક્સ 6, G7, H કેવી રીતે 8 થયો? ડિજિટલ ક્લોકનો 8 યાદ કરીએ. અને પછી આઈ નો. ઓકે, પછી વાત આવે છે 10મા અને 11મા મૂળાક્ષરની, જે અને કે. બરાબર? તમે આવું પણ કહી શકો જમ્મુ એન્ડ કાશ્મીર 10-11. બરાબર? અને એવું વિચારી શકો કે 10-11 જણાનું એક ટોળું જમ્મુ કાશ્મીર ફરવા ગયું. બરાબર? આવું વિચારી શકો. અને મને એક બીજી પણ ટેવ છે, હું ઘણીવાર કોઈને પૂછતો હોઉં છું. હું કોઈ નાનું બાળક કે ટેણિયું હોય તો પૂછું કે અંગ્રેજી આવડે, ABCD આવડે? એટલે કે હા સર મને આવડે. એટલે હું એને કહું કે બેટા ચલ તો મને ABCD નો 11મો અક્ષર કે. ABCD નો 11મો અક્ષર કે. એટલે પેલું ગણીને કહેશે કે. બરાબર ને? તો યાદ રાખીએ ABCD નો 11મો અક્ષર કે. 11મો અક્ષર
કે. આમ કે અને સાથે તમે 11 ને એસોસિએટ કરી લેશો અને કે 11 માં ઉપર જો તમારું ફિક્સ થઈ ગયું હશે તો તમને તરત યાદ આવી જશે કે JKL માં જે છે એ 10મો અને L છે એ 12મો થઈ જશે. બરાબર ને? ટૂંકમાં કોઈ એક અક્ષરનો સ્પેસિફિક ક્રમ આપણને ખબર હોય તો આપણું કામ ખૂબ જ આસાન થઈ જતું હોય છે. તો ફરીવાર રિપીટ કરીએ. ABCD નો 11મો અક્ષર કે અને કે ની આજુબાજુ જે 10મો L 12મો. ઓકે, હવે વાત કરું M અને N ની. મિત્રો, આમ તો આપણે સીધા ચાલવા વાળા માણસો છીએ એટલે આપણને સીધો ક્રમ જ યાદ રહે. પણ તમે ક્યારે એવું વિચાર્યું છે કે ABCD ને ઉલટેથી ગણવાની શરૂ કરીએ, ZYXWV આવી રીતે? તો ઇન ધેટ કેસ આપણે છેલ્લેથી ક્રમ આપવાનું શરૂ કર્યું હોય તો Z નો ક્રમ કેટલામો થશે? પહેલો. હવે જો સીધી ગણતરીમાં જેનો ક્રમ 26મો, Z થી ક્રમ આપવાનું શરૂ કરો તો પહેલો. ઉપરનો એટલે કે અવળો અને સવળો આ બંને ક્રમનો સરવાળો કરશો તો કેટલો થશે? 27. ઠીક એવી જ રીતે Y નો સીધો ક્રમ છે એ 25મો છે, જ્યારે અવળેથી ગણતા એનો ક્રમ બીજો છે. તો એક પ્રમાણે તમે ચાલશો તો શું થશે? તો 25 અને 2 27. મિત્રો, એવી જ રીતે તમે વિચારો તો સવળી ગણતરીમાં એનો ક્રમ છે પહેલો થશે અને અવળી ગણતરીમાં એનો ક્રમ થશે 26મો. આમ કોઈ પણ એક લેટર, એક અક્ષર હશે એનો અવળો અને સવળો ક્રમ એનો સરવાળો હંમેશા 27 થશે. ખ્યાલ આવ્યો? મિત્રો, અવળો અને સવળો ક્રમ અથવા આગળ પાછળનો ક્રમ હોય ત્યારે એકની એક વ્યક્તિ 2 વાર ગણાય. એટલે ABCD ના મૂળાક્ષરો 26 છે, પણ જ્યારે તમે અવળો સવળો ક્રમ ગણો ત્યારે એનો સરવાળો 26 કરતા એક વધારે એટલે 27 થાય છે. ફરી પાછા મૂળ વાત ઉપર આવીએ તો આપણે ABCD નો 11મો અક્ષર કે અને કે ની આજુબાજુના 2 અક્ષર જે અને L ના ક્રમ 10 અને 12 છે એવું નક્કી કરી લીધું. પણ એ પછીના 2 મૂળાક્ષરો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અગત્યના છે. એ 2 મૂળાક્ષરો છે M અને N. શા માટે અગત્યના છે સમજાવું દોસ્તો. M અને N નો સબળો ક્રમ આપણી ગણતરીનો ક્રમ 13મો અને 14મો છે. આ ક્રમ એટલા માટે અગત્યનો છે કે M અને N સવળી ગણતરીમાં 13 14 છે, એટલે કે M 13મો અને N 14મો છે. પરંતુ જો અવળેથી ગણતરી કરવામાં આવે તો N નો ક્રમ 13મો થશે અને M નો 14મો થશે. મતલબ એ બંને વાઇસે વર્સા છે, એકબીજાને રિપ્લેસ કરે છે અવળા સવળા ક્રમમાં. અને બંને લેટર્સ, બંને મૂળાક્ષરો પાસ પાસે ગોઠવાયેલા છે. એટલે મારી દ્રષ્ટિએ MN છે એની જોડી કોઈ શકે ના તોડી. બરાબર? એટલે આ પણ તમને ઘણી વખત અમુક પ્રશ્નોના ઉકેલ માટે કામ આવે એવી વસ્તુ છે. ફરીવાર ABCD E આટલા ક્રમ યાદ છે 5 સુધીના બધાને. પછી ફેક્ટ 6, G7, H ડિજિટલ 8, I નો. પછી 11મો અક્ષર કે છે એટલે જે 10મો થશે અને L 12મો થશે. 13 14માં MN અને MN ની જોડી કોઈ શકે ના તોડી. ઓકે, હવે પછીનો અક્ષર છે એ વર્તુળાકાર અક્ષર છે O. હવે મિત્રો, આવો જ વર્તુળાકાર આકાર તમે ક્યાંય આકાશમાં જોયો છે રાત્રિના સમયે? જી હા, ચાંદો, ચંદ્રમા, મૂન. બરાબર ને? તો ચંદ્રમાનો આકાર દરરોજ બદલાતો હોય છે, પરંતુ એક્ઝેક્ટ વર્તુળાકાર તમને ક્યારે જોવા મળશે? તમે કહેશો પૂનમના દિવસે. પૂનમ એટલે 15મી તિથિ. તો O ની સાથે રિલેટ કરો પૂર્ણિમાના 15ને. એટલે કે મૂળાક્ષર O છે કેટલામું મૂળાક્ષર થશે? 15મું. બરાબર? ચાલે છે ને? સરસ. ઓકે, તો આગળ ચલાવીએ. પૂર્ણિમા O15, O15, પછી શું થશે? P, Q અને R. બરાબર ને? P, Q અને R માટે જરાક આપણે એક નાની એવી સ્ટોરી યાદ રાખીએ. એક પ્રિન્સ છે, પ્રિન્સ એટલે રાજકુમાર, અંગ્રેજીમાં કહેવાય પ્રિન્સ.
તો પ્રિન્સનો સ્પેલિંગ પી થી શરૂ થાય. તો 16 વર્ષનો પ્રિન્સ છે, 17 વર્ષની ક્વીન, ક્વીન એટલે રાણી, અને 18 વર્ષનો રાજા આર. અહીંયા આમ તો એવું હોય કે રાજાને અંગ્રેજીમાં કિંગ કહેવાય, પરંતુ આપણે અહીંયા રાજાનો આર સમજીને ચાલો, બરાબર ને? ઓકે, તો પી ક્યુ આર યાદ રાખીએ. 16 વર્ષનો પ્રિન્સ, 17 વર્ષની ક્વીન અને 18 વર્ષનો રાજા, બરાબર? પ્રિન્સ, ક્વીન અને રાજા. પી ક્યુ અને આર 16, 17 ને 18, બરાબર? હવે વાત કરીએ 19મા અને 20મા અક્ષરની. 19મો અક્ષર છે એસ અને 20મો અક્ષર છે ટી, એસ ટી. મિત્રો 19-20 આ શબ્દ આપણી ભાષામાં એટલા માટે વપરાય છે કે ક્યારેક નાનો સરખો ફેરફાર હોય તો એને આપણે 19-20નો ફેર છે એવું કહેતા હોઈએ છીએ. તો અહીંયા યાદ રાખીએ આપણે કે એસટી આપણું સ્ટેટ ટ્રાન્સપોર્ટ, બરાબર? બસ. તો એસટીની બસ છે ખૂબ ચોકસાઈપૂર્વક સમયસર ચાલતી હોય છે. ક્યારેક જ એના સમયમાં 19-20નો ફેર પડતો હોય છે, નાનો એવો ફેર થતો હોય છે. તો યાદ રાખો, એસટીની બસના ટાઈમમાં 19-20નો ફેર પડે, બહુ જાજો ફેર ના પડે, 19-20નો ફેર પડે. એટલે એસટી 19-20 તમે કલ્પી શકો છો કે એસટીની બસ જઈ રહી છે, 19-20નો ફેર છે, એટલે એસટી 19-20. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું ઘણું ખરું કામ આસાન થઈ ગયું છે. 20 સુધીનો ક્રમ આપણે યાદ રાખી લીધો છે. હવે એસટી 20 સુધી આપણને ખબર છે, બરાબર? પછી આવે છે તમે 21 અને હું 22. બરાબર? કેવી રીતે? યુ 21 વી 22, યુ 21 અને વી 22. આ રીતે યાદ રાખજો. યુ એટલે તમે, તો યુ મૂળાક્ષર છે એનો ક્રમ થશે 21 અને વી 22. અહીંયા વી એટલે આઈ નથી, સ્પષ્ટતા કરી દો, પરંતુ અહીંયા વી એટલે અમે વાળું વિચારી શકો, અથવા તો વી એમાં 2 પાંખિયા છે અને 2 વખત લખશું, વી 22, આવું યાદ રાખીએ. અને પછી તો તમે આગળના ક્રમ બહુ ઇઝીલી નક્કી કરી લીધા છે. ડબલ્યુ 23મો થશે અને XYZ ના ક્રમ આપણે ઓલરેડી પહેલાથી લખેલા છે. તો મિત્રો અહીંયા તમે ABCDના 26 મૂળાક્ષરોના પ્રોપર ક્રમ કયા હોય એ નક્કી કરવાનું છે. મિત્રો ઘણા લોકો એવી સલાહ આપતા હોય છે કે પરીક્ષામાં આપણે બેસીએ એટલે રફ કામમાં પહેલા ક્રમ લખી લેવાય, આ બધી માથાકૂટ કરવી. પણ મિત્રો ક્રમ લખ્યા છતાં પણ તમને ભૂલ પડવાની શક્યતા રહે. પણ જો તમે બાય હાર્ટ એક વખત આ ક્રમ યાદ કરી લીધા હશે તો હું ખાતરીપૂર્વક કહી શકું છું કે તમે કોઈ પણ પ્રશ્નના ઉકેલમાં વિચારવા માટેનું એક વાતાવરણ તમારા મગજને આપી શકશો અને તમારા પ્રશ્નોના ઉકેલ ખૂબ જ સરળતાથી મેળવી શકશો. ફરીથી આપણે ક્રમને એકવાર રિપીટ કરી જઈએ ફાસ્ટ. ABCD E 1 2 3 4 5, આમાં આપણે કશું જ કહેવાનું નથી, યાદ જ છે આપણને. પછી ફિક્સ 6, G7, H છે એ ડિજિટલ ઘડિયાળનો આંઠડો, યાદ કરી લઈએ. આઈ નો. જમ્મુ અને કાશ્મીર 10-11, આમ વિચારતા હોત તો પણ છૂટ છે. બાકી ABCD નો 11મો અક્ષર કે, એની આગળ J એટલે 10મો અને પાછળ L એટલે 12મો. MN ની જોડી કોઈ શકે ના તોડી, 13-14 આવશે. અને તમે જાણો છો કે આગળ પાછળના ક્રમમાં એ બંને એકબીજાને રિપ્લેસ કરે છે. MN પછી પૂર્ણિમાનો ચંદ્ર જેવા આકારનો હોય એવો O15, O15. પછી 16 વર્ષનો પ્રિન્સ, 17 વર્ષની ક્વીન અને 18 વર્ષનો રાજા. આટલું થયું. પછી એસટીની બસના સમયમાં ભાગ્યે જ 19-20નો ફેર પડે, એને યાદ કરીને આપણે યાદ કરશું S 19 અને T 20. યુ એટલે કે તમે યુ 21, તમે 21 અને હું 22, બરાબર? અમે 22. તો યુ 21 વી 22, યુ 21 વી 22, ડબલ્યુ 23 અને XYZ છેલ્લા 3 24 25 ને 26, બરાબર છે ને? ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમે જે ક્રમ યાદ રાખ્યો છે મિત્રો, એને બરાબર મગજમાં ઘૂંટીને યાદ રાખી લો. આનો ઉપયોગ કરી અને આપણે NMMS મેથ સેક્શનમાં કયા પ્રશ્નો ઉકેલી શકીએ તેની વાત આપણે આવતા એપિસોડમાં કરીશું. ત્યાં સુધી તમે આ ક્રમને યોગ્ય રીતે યાદ રાખી લો, એ પૂરતું છે. ચાલો, સૌને બેસ્ટ ઓફ લક.